ગીર સોમનાથના સૂત્રાપાડા મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂત્રાપાડા કારડિયા રાજપૂત સમાજ લગ્ન સમિતિ અને કારડિયા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ સૂત્રાપાડા વસંત પંચમીના દિવસે 14મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ તેમજ સૂત્રાપાડા કારડિયા રાજપૂત સમાજ લગ્ન સમિતિ અને કારડિયા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ સૂત્રાપાડા દ્વારા દર સૂત્રાપાડા મુકામે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જે પરંપરા આ વર્ષે પણ જળવાઈ અને 14મા સમૂહ લગ્નનું આયોજન સૂત્રાપાડા BM બારડ એજ્યુકેશન ટ્રસ્ટના મેદાનમાં કરવામાં આવેલ હતું. સૂત્રાપાડા ખાતે યોજાયેલ કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં યુગલોએ પ્રભુતામાં પગલાં માંડેલ હતા. આ સમૂહ લગ્નના આયોજનમાં સમગ્ર જમણવારના દાતા અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ રહ્યા હતા. આજે કારડિયા રાજપૂત સમાજ સૂત્રાપાડા દ્વારા આજ 14મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રાપાડા એક ખૂબ મોટું સમાજનું ગામ હોય તો અહીંયા જે હજારોની વસ્તી છે, તમામ વસ્તીએ આજે આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા છે. સાથે દર વર્ષની જેમ સમૂહ લગ્ન સાથે એક સ્વરૂપી ભોજન સાથે આખો સમાજ બેસીને જમે. અહીંયા દરેક ગામના આજુબાજુના અને સૂત્રાપાડા તાલુકાના સમગ્ર ગામડાના આગેવાનો અગ્રણીઓ આવ્યા. તેમણે પણ આ તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા છે અને સમાજમાં આવા ભગીરથ કાર્યો જે સમાજની જાગૃતતા થાય, આવનારી પેઢીમાં સમાજને કુરિવાજો ખર્ચાઓમાંથી મુક્તિ મળે, જેમ કે આ સમૂહ લગ્ન હોય, વાડ પ્રથા જેવું આપણે હોળીમાં જે વાડ પ્રથા હોય એમાં પણ ઘણો ખર્ચો, લગ્ન જેટલો જ ખર્ચો થતો એ પ્રથા પણ નાબૂદ કરી છે. સાથે સામૂહિક નવરાત્રિ જેવા ઘણા આયોજન આ લગ્ન સમિતિ દ્વારા સૂત્રાપાડામાં થયા છે. હું આ લગ્ન સમિતિના તમામ સદસ્યોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા ભગીરથ કાર્યો સમાજ માટે, સમાજના ઉત્થાન માટે કરતા રહે તેવી મારી શુભેચ્છા.